છો કે આપણે દેલવાડા ગામમાં આવેલા છે। દેલવાડા ગામમાં હિતરાઈમાનું મંદિર આવેલું છે। તમને તો અમુકને જ ખબર હશે, અમુકને તો નહીં ખબર હોય। નદીની હેઠે હિતરાઈમાનું મંદિર આવેલું છે। તમે જોઈ શકો છો આ હિતરાઈમાનું બેઠક છે। જય માં હિતરાઈમારી માં। હિતરાઈમા નદીની હેઠે આવેલા છે, પુલ માથે છે। હેઠે હિતરાઈમાનું મંદિર આવેલું છે। તમે આ એનો નજારો જોઈ શકો છો। આ ચારે દીવાલનો નજારો છે। મંદિર સારું મંદિર છે। તમે અહીંયા દર્શન કરવા આવો તો નદીની હેઠે હિતરાઈમાનું મંદિર છે, એટલે ખાસ નમ્ર વિનંતી છે કે તમે આ હિતરાઈમાના દર્શન લેજો। કહેવામાં આવે છે કે આ મંદિર 300 વર્ષ જૂનું છે। 300 વર્ષ જૂનું મંદિર છે ને આનો ઇતિહાસ લાંબો છે। એમ કે આ માતાજી પેલા સ્થાનક રૂપે અહીંયા હિતરાઈમાં નીકળેલા છે ને અહીંયા એનું મંદિર બંધેલું છે। આ નદી દેલવાડા ગામમાં આવેલું છે। નદીની હેઠે હિતરાઈમાનું આ મંદિર આવેલું છે। તો તમે અહીંયા આવો દેલવાડા નદીની કાંઠે ગમે ત્યાં 2 વ્હીલ 4 વ્હીલ ગમે લઈને આવો તો હિતરાઈમાના દર્શન જરૂર કરજો। જય માં હિતરાઈમારી। હાલો મિત્રો, તમે જોઈ શકો છો હિતરાઈમાના મંદિરની બાજુમાં શંકર ભગવાનની લિંગ આવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો આ લિંગ અહીંયા આવેલી છે। અહીંયા પહેલાંનું સ્થાનક છે। માનો કે આ વડલે શંકર ભગવાનની આ લિંગ છે। આ કેટલી વર્ષો જૂની લિંગ છે। અહીંયા બધા દર્શન કરવા આવે છે। અહીંયા દર્શન બધા કરીને જાય છે। અહીંયા સ્થાનક છે। તમે હિતરાઈમાના મંદિરે આવો તો આ લિંગને જરૂરથી દર્શન કરજો। હાલો મિત્રો, તમે જોશું હશે કે આ લિંગ તમે જોશી હશે કે શંકર ભગવાનની લિંગ તો તમે અહીંયા જળદેવી માતાનું અહીંયા છે જળદેવી માતા, તમે માથે નામે જોઈ શકો છો જળદેવી માતા। આ નદીની હેઠે આવેલા છે। આ નદી વહે છે, દેલવાડા ગામ છે। આ નદી જ્યાં વહે ને એની હેઠે આ જળદેવી માતાનું મંદિર છે। મંદિર છે। તમે અહીંયા આવો તો અહીંયા જરૂરથી દર્શન કરજો। આ જળદેવીમાં એટલે માનો કે આપણે આ નદી વહે એ માં છે એક જાતની, આપણા જગતની માં એટલે જળદેવીમાં અહીંયા આવેલા છે। તમે દર્શન કરવા અહીંયા આવો હિતરાઈમાના મંદિરે તો શંકર ભગવાનના જળદેવી માતાના જરૂરથી દર્શન કરજો। મારા એટલી અપીલ છે। આ જળદેવી માતા તમે વાત માનો કે હું તો ત્યારે તમારો જલમય નહીં જોયો, ત્યારનું અહીંયા બેઠક છે, ત્યારના અહીંયા રહે છે। આ જળદેવી માતા છે, તમે દર્શન કરજો, તમે ધન્ય થઈ જશો। આ દેલવાડા ગામમાં આવેલું છે નદીની કાંઠે। જય માં જળદેવી।